નોબલ યુનિવર્સિટીના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પાર્થભાઈ કોટેચાનો જન્મદિવસ હોય સમગ્ર કોટેચા પરિવારે ભગીરથ સેવા કાર્ય કરી જન્મદિવસ ઉજવવાનું નક્કી કરેલ હતું, જેના ભાગરૂપે જૂનાગઢ વિજાપુર ગામ ખાતે આવેલ અતિ ગંભીર વિકલાંગ બાળકોની સંસ્થા સાંપ્રત ટ્રસ્ટમાં બાળકો રમી શકે અને તેમનો વિકાસ થાય તેવા એક ભવ્ય વિવિધ પ્રકારની રાઇડ સાથે બગીચાનું નિર્માણ કાર્ય શ્રી કોટેચા પરિવાર દ્વારા કરવામાં આવ્યું। સંસ્થાને આવી સુવિધા આપવામાં આવી તે બદલ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે કોટેચા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં વિપુલભાઈ કોટેચા, श्रीमती गीताबेन कोटेचा, पार्थभाई कोटेचा, श्रीमती चांदनीबेन कोटेचा सहितना परिवारना सभ्यो खास हाजर रह्या हता। मेहमान तरीके महेंद्रभाई मशरू, नीलेशभाई धुलेसिया, वनराजसिंह रायजादा, एच.एन. खेर साहेब महामंत्री, जयेशभाई धोराजिया, अमोदानभाई गढ़वी, नागभाई वाड़ा, जयेशभाई बोघरा, परेशभाई मोरवाडिया, महिला अग्रणी ज्योतिबेन वाडोलिया, भावनाबेन माली, हेमाबेन रूपारेलिया, लीनाबेन खाखर, कुंजल रूपारेलिया, रघुवीर सेना अग्रणी गिरीशभाई आड़तिया, यतीमभाई कारिया, हितेशभाई कंटारिया, बिपिनभाई सोढ़ा, भरतभाई रूपारेलिया, जेकाभाई चंदाराणा, पंकजभाई पालन खास हाजर रह्या हता। उपस्थित सौ कोईए कोटेचा परिवारना आ भागीरथ सेवा कार्यने बिरदावी अभिनंदन साथे शुभेच्छा पाठवी हती। नवुं बाळ क्रीडांगण जोई विकलांग बाळको पण खूब ज खुश थया हता अने आगेवानोनी हाजरीमां राइडमां बेसी भावविभोर बन्या हता। श्री कोटेचा परिवारे आ सेवा कार्यने राधेश्याम भगवाननी कृपा गणावी हती एने संस्थाने ज्यारे जरूर पड़े त्यारे साथे रहेवानी खातरी आपी हती। समग्र कार्यक्रमनुं संचालन श्री दीपल रूपारेलिया द्वारा करवामां आव्युं हतुं। राधे श्याम राधे राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे श्री श्याम राधे राधे श्री कृष्ण राधे राधे श्री श्याम राधे राधे श्री कृष्ण राधे राधे श्याम राधे श्याम राधे श्याम राधे। सेवानुं सन्मान थतुं होय करी संस्थाना प्रमुख सर्वेश्वरवा महेंद्रभाई परमार ने गिरीशभाई कोटेचानुं स्वागत करशे। श्री महेंद्रभाई परमार। ત્યારબાદ સન્માન કરવા આવશે। વિમલભાઈ મનીષ પાત્ર। હું વિનંતી કરીશ ભાવેશભાઈ નંદા, હાર્દિકભાઈ પોપટ ને વિમલભાઈ ને કે નાજભાઈ વાળા, ગાયત્રીભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વિપુલભાઈ રાજપરા ને કે તેઓ જયેશભાઈ બોગરા કોર્પોરેટર બાંધકામ સમિતિના હું પંકજભાઈ પલાણને વિનંતી કરીશ શહેર ભાજપ મહામંત્રી જયેશભાઈ ધોરાજીયાનું ફરીથી સ્વાગત કરવા આવશે। કારણ કે ઘરનો ટેકો ન હોય તો સમાજ સેવા ન થાય અને એ બરાબર છે। જે હોય એકબીજા સેવાનું સન્માન છે એ પાકું, કોણ કોનું કરે એ પછીની વાત છે। ચેરિટેબલ ટ્રસ્ટ અને મને આજે સદભાગ્ય મળ્યું કે આ સંસ્થા વિશે હું બે વાત કરું, કારણ કે મને પણ આ સંસ્થા પ્રત્યે ખૂબ લાગણી છે અને વર્ષોથી આ સંસ્થા સાથે વ્યક્તિગત રીતે અને સામાજિક સંસ્થાઓ વતી પણ હું અહીં જોડાયેલો રહ્યો છું। આ સંસ્થા 2006માં એક બધાને મોસ્ટલી ખ્યાલ હશે કે એક આ બાજુ એક નાનકડું છાપરું હતું અને પાછળની સાઈડ રસોડું હતું, ત્યાં આ સંસ્થા શરૂ થઈ હતી। અને તમે જુઓ ખૂબ સરસ મજાના દિવસે સૌપ્રથમ તો હું અભિનંદન આપીશ સમગ્ર કોટેચા પરિવારને કે આજે આ સરસ મજાના કાર્યક્રમનું અહીંયા આયોજન કર્યું। સાથે સાથે પાર્થને આજે જન્મદિવસની ખૂબ ખૂબ અનેરી શુભેચ્છા। પાર્થ વિશે તો ઘણા બધી આપણે જોયું નથી અને એનું કારણ છે આ સંસ્થાનો પારદર્શક વહીવટ।
તો કે આ સંસ્થા ઘણા વર્ષો પહેલા હું આવેલો. આ સામે જે બિલ્ડિંગ બની છે ઓફિસનું, એના નિર્માણ માટે અત્યારે મેં જે ટ્રસ્ટ ચલાવીએ છીએ એ ટ્રસ્ટ દ્વારા આર્થિક યોગદાન આપવામાં આવેલું અને સરસ મજાનું બિલ્ડિંગ બન્યું. મહેન્દ્રભાઈની સેવા ખૂબ હજુ યાદી પણ આપે. અને 15-20 દી થાય તો અમથો ફોન આવે, કેમ સંસ્થાએ આવતા નથી, ચક્કર મારવા તો આવો. એવા અમારા પ્રફુલભાઈ અને પરિવાર સાથેનું પણ કહે અને સદાય હસતા ને હસતા. પછી કોક વાર મહેન્દ્રભાઈ અને આને નો ભાડીએ તો પેલા આનું પૂછવું પડે કે બે ભાઈ ગયા ક્યાં ભાઈ. આવી જાવ, બે ઉભી જાવ. હાલો હાલો છોકરા હાલો ઉપર એક મિનિટ આવડી મોટી છોકરા ક્યારે છોકરા આ બધું છે ને દીકરાને કેવું મુક્ત નથી. વાંધો નહીં, વાંધો નહીં. તમે તમારા લોકોને પાર્થભાઈ નો જન્મદિવસ આજનો દિવસ તો અમે ભગવાન આયરે ઉજવતા હોય ને એવું લાગ્યું છે. અને હજી તમે જે શબ્દ બોલ્યો ને એ શબ્દમાં આજે મારા સરને ફેરફાર કરાયો કે દિવ્યાંગ નથી બોલવાનું, હવે કુદરતના નજીક જે છે ને એ અહીંયા રહી છે. એટલે આજથી ને આજે જે જન્મદિવસ ઉજવ્યો એ અમે કુદરતની જે નજીક છે એ છોકરાઓ એને જન્મદિવસ ઉજવ્યો છે. આની પહેલાના વર્ષે પણ અહીંયા જ અમે આવ્યા હતા. ખાસ કરીને મહેન્દ્રભાઈ ખૂબ આભાર માનું કે આવા કાર્યો અમે અહીંયા આવીને કરી શકીએ ને એવા માટે એણે બધી વ્યવસ્થાઓ ઊભી કરી છે. 85 કુદરતની નજીકના બાળકો અહીંયા રહેતા હોય અને એને મળવાનું જ્યારે થતું હોય તો એવી અંદરથી આનંદ થાય. બહુ સરસ રીતે સંતાનનો વિકાસ કર્યો છે કે કુદરતના નજીકના જે છોકરાઓ છે એને જોવ તોય તમને અંદરથી પ્રેમ આવે એવું વાતાવરણ છે. આજે ખૂબ જ સરસ છોકરાઓ રમી એકાવા ચકડોળો થી માંડીને હિંચકા રસરપટ્ટીથી માંડીને હરેક સાધનો જે આપણા ઘરમાં રૂપિયાવાળાના ઘરમાં જે છોકરાઓ આનંદ કરતા હોય એવો જ આનંદ આ છોકરાઓ પણ કરશે. કરીને મહેન્દ્રભાઈ આખું ગ્રુપ ખૂબ આભાર માનું. અમને આવી સેવા કરવાના કેવી લાગણી? અરે બાબુ અદભુત. હું આજથી ને મને શબ્દ પણ પાર્કનો એટલે મેં ગયું સાગર કે દિવ્યાંગ બોલવાનું નથી. તમે એને દિવ્યાંગ બોલવા ને ગોળ પણ મારજો કે અહીંયા કુદરતના નજીકના છોકરા રહે છે. તમારે દર્શન કરવા આવવા હોય તો અહીંયા કુદરતના નજીકના છોકરા છે. એટલે આજથી ને મહેન્દ્રભાઈ પણ કીધું છે અને ખૂબ સરસ રીતે આખો પરિવાર અમારો હાજર હતો. બધા પરિવાર બધા મિત્રો પણ હાજર હતા. એટલે ખરેખર ખૂબ આનંદ થયો. અને જન્મદિવસ બીજા બધા ઉજવો એના કરતાં બાપુ આ કુદરતના નજીકના છોકરા વારે ઉજવો એનો આનંદ પણ એક અલગ હોય છે. મહેન્દ્રભાઈ પરમાર આજે આપણી સંસ્થામાં ગિરીશભાઈનો પરિવાર આવેલ અને આપણી સંસ્થામાં બાળ ઉદ્યાનનું ઉદ્ઘાટન કરેલ.
બાળ ઉદ્યમમાં ગિરીશભાઈના પરિવાર દ્વારા અલગ અલગ રાઇડ્સ મૂકવામાં આવેલ અને બાળકોને જે ઉપયોગી થાય, બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય એવી અલગ અલગ રાઇડ્સ મૂકેલી. આજે તેમના દીકરા પાર્થભાઈનો જન્મદિવસ હોય, જન્મદિવસ નિમિત્તે આજે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવેલો. આજે આ બાળકો માટે બાળ ઉદ્યાનનું ઉદ્ઘાટન તો કરેલ છે, સાથે સાથે સમાજના શ્રેષ્ઠીઓ પણ હાજર રહે. ભાઈના જન્મદિવસ નિમિત્તે મહેન્દ્રભાઈ મસરૂ, જયેશભાઈ ધુરેશિયા, નાથભાઈ વાળા, રાયજાદા સાહેબ તેમજ યતીનભાઈ કારિયા અને જૂનાગઢના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી અને આજે આ જન્મદિવસની સાથે સાથે બાળકોને બાળ ઉદ્યાન ભેટ કરેલ છે. ખરેખર ગિરીશભાઈના સમગ્ર પરિવાર હાજર રહી અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પાર્થભાઈના જન્મદિવસ નિમિત્તે અમારા દિવ્યાંગ બાળકો વતી અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આજના કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોને ખૂબ ઉપયોગી થાય તેવી રાઇડ્સ મૂકી અને અમારા સંસ્થાના બાળકો માટે ખૂબ એમને લાગણીથી દરેક સાધનો છે જે મૂકી અને બાળકોને ખૂબ ઉપયોગી થશે અને ફરી પાર્થભાઈને ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છા.